ઠાકોર મહેશકુમાર જયંતિભાઈ, વેડ જૂથ ગ્રામ પંચાયત સરપંચશ્રી. આજ રોજ સમી તાલુકા મુકામે મામલતદાર સાહેબશ્રી તેમજ પ્રાંત સાહેબશ્રીને ખેડૂતોને જે અન્યાય થયો સમી તાલુકાને બિલકુલ પણ બાકાત રાખવામાં આવ્યો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. જેમ સાંતલપુર અને રાધનપુરની અંદર સરેરાશ વરસાદ નોંધાયો 33% નુકસાન જાહેર કર્યું, એ રીતે સમીને પણ બાકાત રાખી આ લોકોએ ક્યાંક ને ક્યાંક વરસાદી આંકડા છુપાવવામાં આવ્યા છે કાં તો, અને આ રીતે ખેડૂતોને સાઇડલાઇન કરી, આ વિસ્તારને આખા સાઇડલાઇન કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું. ત્યારે આજે સમી મુકામે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી જોડે આવેદનપત્ર આપી રૂબરૂ મળી મૌખિક અને લેખિત બંને ચર્ચાઓ કરી અને દિન 5ની અંદર આનો ઉકેલ નહીં આવે, પાક નિષ્ફળ અને સર્વે કરવામાં નહીં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે દિન 5ની અંદર અમે આ તાલુકા સેવા સદન અને પ્રાંત ઓફિસ સાહેબની કચેરીએ ધરણા કરીશું અને જ્યાં સુધી અમારી આ માંગો પૂરી નહીં થાય અને ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઊભા નથી થવાના.